કાન ધરીને સાંભળજો સૌ, કહેવી આજે એક વાત છે, વિશ્વભરમાં ફેલાયેલી આ લેવા કણબીની નાત છે. ના ક્યારેય કોઈને કંડ્યા છે, આ જુદી માટીની જાત છે, વિકાસ કર્યો છે વેગથી, આ લેવા કણબીની નાત છે. મજૂરી કરી છે તન તોડીને, ખાધી ઘણી લાત છે, પણ સમગ્ર વિશ્વમાં પૈસાદાર આ લેવા કણબીની નાત છે. ભોળા પારેવા જેવી શાંત સ્વભાવની ખોડલ જેની માત છે, પાડોશી થવા સૌ કોઈ ઈચ્છે, આ લેવા કણબીની નાત છે. માત્ર સહન કરનારી એવું ના સમજતા, માત્ર સહન કરનારી એવું ના સમજતા, આ સિંહ કેરી જાત છે, સરદાર પટેલની વારસ આ લેવા કણબીની નાત છે. નમસ્કાર. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ થવા જઈ રહેલ ભવ્યાતિ ભવ્ય મંદિરના શિલાપૂજન વિધિના આજના પવિત્ર કાર્યક્રમમાં આપ સર્વે આજે રાજકીય પક્ષોના વાડા ભૂલી એક જ્ઞાતિજન તરીકે પધાર્યા છો. લેવા પટેલ જ્ઞાતિનું ગૌરવ આ ખોડલધામમાં વધારી રહ્યા છો. આપ સર્વે જ્ઞાતિ એકતા માટેના ઉમદા વિચાર, સનિષ્ઠ પ્રયાસ અને શિસ્તને લઈ સર્વત્ર જ્ઞાતિ એકતાના દર્શન થઈ રહ્યા છે. આપ સર્વેના ખોડલધામ પ્રત્યેના ઉમદા વલણથી આપણી આ સંસ્થા નિર્ધારિત ધ્યેય તરફ આગળ વધી રહી છે. આ સંસ્થાને સૌ પ્રથમ એકતાના પ્રતીક સમાન માં ખોડલના મંદિરનું નિર્માણ થશે. જ્ઞાતિ વિકાસ કેન્દ્રમાં યુવાનોમાં વૈયક્તિક અને સાંઘિક રમતો માટેના જરૂરી કૌશલ્યોના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અદ્વિતીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. શૈક્ષણિક સંકુલમાં આદર્શ ફિલોસોફી, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને જ્ઞાતિની જરૂરિયાત એમ ત્રિવિધ પાયા ઉપર રચાયેલી શિક્ષણ પ્રણાલી અનુસાર બાળકોને અને યુવાનોને શિક્ષણ મળે તેવું છાત્રાલયની સુવિધા સાથેનું શૈક્ષણિક સંકુલ નિર્માણ પામશે. અંતમાં ફરી આપ સૌનું આ ધર્મ સભામાં સ્વાગત કરું છું. જય માં ખોડલ, જય ભોજલરામ, જય સરદાર. અને હવે આજની આ ધર્મસભાનો વિધિવત રીતે મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ખુદતો નથી, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે પણ એનો સંગમ થયો છે. આકાશમાંથી નાના એવા હેલિકોપ્ટર દ્વારા જ્યારે પુષ્પવૃષ્ટિ થઈ રહી હોય, આ અદ્ભુત ઘટનાને આપણે તાળીઓથી વધાવીએ. અને આ આરતી હવે ખોડલધામ ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી પણ અત્યારે જ લોન્ચ થઈ અને કોઈ પણ વ્યક્તિ હવે એ ડાઉનલોડ પણ કરી શકશે. આજના આ ઐતિહાસિક પ્રસંગે, આજના આ મંગલ પ્રસંગે વિનંતી કરીએ છીએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલને એમના સંદેશા માટે એકવાર જોરદાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ સાથે આ વીર પુરુષને, આ ભળ પુરુષને આવકારીએ કે જેમણે લેવા પટેલ સમાજનું આવું અદ્ભુત સંગઠન રચ્યું છે. જોરદાર તાળીઓ સાથે નરેશભાઈને ફરી એક વખત આવકારીએ. જોરદાર નાદથી ચાલુ કરશું. બોલ ખોડિયાર માત કી જય, જય સરદાર, ભોજલરામ બાપાની. 21મી સદી, 21મી તારીખ, 21,000 દંપતીઓ અને 21 લાખથી પણ વધારે આજે મેદની ઊભી થઈ છે. આવા સરસ રૂડા કાર્યક્રમમાં પધારેલ પૂજનીય સંતો મહંતો, આદરણીય કેશુબાપા,
રાજકીય તથા સામાજિક આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને આ મારા થનગનતા યુવાન મિત્રો, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આજે લેવા પટેલનું કોઈ ઘર એવું નથી કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ન જાણતું હોય. અને એનું કારણ આપ જાણો છો? એ આપ સૌ યુવાન મિત્રોના હિસાબે આ ખોડલધામને બધા ઓળખે છે. અઢી વર્ષ પહેલા એક આટલી બધી નાની વયનું ખોડલધામ આજે વિશ્વની અંદર ડંકા વગાડે છે. અને હું જો વિશ્વની અંદર ડંકા વગાડવાની વાત કરતો તો બિલકુલ ખોટો નથી. કારણ કે આ 2 વર્ષની અંદર જેટલા પ્રવાસો મારે કરવાના થયા એમાં જે ખોડલધામ પ્રત્યેની લાગણી, ખોડલધામ પ્રત્યેનું હેત, સૌરાષ્ટ્રમાં તો આ તો ધરતી મહેમાનોની છે, આપણે જોતા જ હોય. પણ 1-2 ઉદાહરણ મારે આપને આપવા જરૂરી છે. કારણ કે આજે બહુ લાંબેથી 11 રાજ્યોમાંથી લેવા પટેલો આવેલા છે. 11 રાજ્યોમાંથી. અને 7 દેશ વિદેશમાંથી અહીંયા લોકો બિરાજેલા છે. ત્યારે 2.5 વર્ષ પહેલા હજી આપણને એટલી ખબર નહોતી કે આ લેવા પટેલ સમાજ જે કહેવાય છે કે ગુજરાતની અંદર 1.5 કરોડથી વધારે પણ વસ્તી ધરાવતો સમાજ છે. આપણને એટલી ખબર નહોતી કે આ કચ્છ જિલ્લાની અંદર આપણો સમાજ કેવો છે. મારે શરૂઆત કચ્છથી એટલે કરવી છે કે મિત્રો, રાપર જેવા નાના તાલુકાની અંદર 10,000 ભાઈઓ અને બહેનો એકત્રિત થયા હતા. પણ મારે તમને કહેવાનું એટલું છે કે આ 10,000ની અંદર 7,000 મહિલાઓ હતી. અને આ 10,000 ને રોટલા ખવડાવવામાં ખુદ મહિલાઓએ રોટલા બનાવ્યા હતા. આ હેત અને લાગણી આ ખોડલધામને મળેલ છે. એવું જ કંઈક અમદાવાદમાં બન્યું. આ મિત્રો બેઠા છે. 10 દિવસની મહેનતની અંદર બેટી બચાવ ગ્રાઉન્ડમાં 1 લાખથી પણ વધારે મેદની 10 દિવસની મહેનતમાં મિત્રો. અને ત્યારબાદ સુરતમાં પણ 15 કે 20 દિવસની મહેનતની અંદર 3 લાખથી પણ વધુ લેવા પટેલ ભાઈઓ અને બહેનો એકત્રિત થયા હતા. આ શું સૂચવે છે? આ એમ સૂચવે છે કે સંગઠનની ભૂખ એક લેવા પટેલના હૃદયમાં હતી મિત્રો. પણ આપણે ખબર નહીં આજ સુધી એક મધ્યસ્થ છત્રી મળી જ નહીં. ત્યારે આ માં ખોડલ અને આપણી અન્ય 13 દેવીઓ ને જ્યારે આપણે બિરાજવા જવાના છે ત્યારે કોકે બહુ સારી વાત કરી હતી. એમ કીધું હતું કે મંદિરનું નિર્માણ કરવા જતા હોય ત્યારે પહેલા તમારે એક દેવી હોવી જોઈએ. કારણ કે નામ તો નક્કી કરવાનું ને. મુશ્કેલીમાં સમાજ આવી ગયો. જેને વાત કરતો હતો કે માં ખોડિયાર, માં અન્નપૂર્ણા, માં ચામુંડા, માં અંબા, કોનું નામ રાખવું? અને ત્યારે એક સર્વે સૌરાષ્ટ્રની અંદર કર્યો ને સૌરાષ્ટ્રમાં 80%થી વધુ લોકો માં ખોડિયારને કુળદેવી તરીકે માને છે. એટલે આપણે ખોડલધામ નામ રાખ્યું. પણ આનાથી જો વિશેષ વાત કરું તો એક મિત્રએ આને બહુ હકારાત્મક રૂપ આપ્યું.
કે લેવા પટેલ સમાજ બધી રીતે સાહુકાર છે. ખેતી, શિક્ષણ, વ્યવસાય, પણ માતાજીમાં પણ સાહુકાર છે. એક નહીં 14 માતાજીઓ આ કુળને છે. ખૂબ આશાવાદી વ્યક્તિ છે, હું એને વધાવું છું અહીંથી. પણ આજે મારું હૃદય એટલું બધું ગદગદ ફૂલે છે કે 21,000 દંપતીઓની વાત હતી, 21,000 ગિનીસ બુકનો વર્લ્ડ રેકોર્ડ કરવાની વાત હતી. હમણાં જ થોડી વાર પછી ગિનીસ બુકના અધિકારીઓ આપની સામે આપણને સર્ટિફિકેટ આપવાના છે. કેટલો આંકડો નથી થયો એ મને ખબર નથી, પણ હું ધારું છું કે લગભગ 50,000થી વધારે આ રેકોર્ડનો આંકડો છે મિત્રો. ત્યારે આપણે સંગઠનમાં માનવા માંડ્યા છે, ભેગા થવામાં માનવા માંડ્યા છે, તો થોડીક આપણે દિશા પણ નક્કી કરવી પડશે. અને આ દિશા કેવી હોવી જોઈએ? પ્રથમ તબક્કે મને એવું લાગે છે કે આ સમાજની અંદર કુરીતિઓ અને અંધશ્રદ્ધાઓ જેટલી પડી છે એમાં પરિવર્તન 100% આવેલ છે, પણ હજી આપણે એમાં એનો ફેરબદલ નથી કરી શક્યા. એ કુરિવાજો અને આ અંધશ્રદ્ધાને નીકાળવા માટેનું ખોડલધામ પહેલું પગલું ભરવાનું છે મિત્રો. મંદિરનું નિર્માણ ને સાથે સાથે એક સંકુલ, એ સંકુલ એવું હશે કે જરૂરિયાતમંદ બાળકો અને અનાથ બાળકો આ સમાજના ને ખોડલધામ સાચવશે, ભણાવશે અને એને પગભર કરશે મિત્રો. આ પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર કર્મચારીની એન્ટ્રી માટેની ટ્રેનિંગ સેન્ટર્સ, હાયર એજ્યુકેશન એન્ટ્રી માટેની ટ્રેનિંગ સેન્ટર્સ અને રમતગમતના સંકુલો. અને ત્રીજી અને બહુ મહત્વની વાત હું આપને કરવા માંગુ છું. આ આપણો સમાજ હજી 70%થી પણ વધારે કૃષિ સાથે જોડાયેલો છે, ત્યારે આપણે અહીંયા કૃષિના સંશોધન કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટી, માં ખોડલ કૃષિ યુનિવર્સિટી બનાવવાની ધારણા અત્યારે આપણે કરી છે. એટલું જ નહીં, એક કૃષિની અંદર કામ કરનાર એક બહુ મોટા આપણા સમાજના ભાઈએ મને એવું સૂચન કર્યું છે કે આજે આ નાની ખેતી જેટલી છે, 5 વીઘા, 50 વીઘા, 100 વીઘામાં એમાં કાંઈ વળતું નથી. એમાં તમે વિચારો તો આપણે કપાસ વાવીશું તો કપાસ જ વાવતા જાય છે, ડુંગળી વાવીશું તો ડુંગળી જ વાવતા જાય છે. એટલે આ નાની ખેતીને થોડુંક અલગ રૂપ આપી અને સમ ખેતીનો વિચાર કરવો. સમ ખેતીનો જો આપણે વિચાર કરી તો કોર્પોરેટ ક્ષેત્રે ખોડલધામ આ કૃષિ કેન્દ્રો દ્વારા ગામે ગામ એના સંગઠનો બનાવશે અને સમ ખેતીથી સૌને આની અંદર સાંકળી લેશે, એવો પ્રથમ વિચાર છે. મિત્રો, આજે મહાન સંતો મહંતો આપણી વચ્ચે છે. તમામ રાજકીય પક્ષના નેતાઓ, આપણા માનીય મંત્રીશ્રીઓ, બેન શ્રી આનંદીબેન આવ્યા છે, આરસી સાહેબ આવ્યા છે, સિદ્ધાર્થભાઈ પધાર્યા છે, ગોરધનભાઈ ઝડફિયા પધાર્યા છે. ત્યારે મારે ફરીથી એકવાર કહેવું છું, દર વખતે મને મીડિયાના મિત્રો એક સવાલ હંમેશા કરે છે કે આ ખોડલધામ છે એ શું પોલિટિકલ એજન્ડા લઈને આવ્યું છે? હું ફરીથી અહીંયા જાહેર કરવા માગું છું મિત્રો, ખોડલધામ મંદિરનું નિર્માણ, ખોડલધામ ટ્રસ્ટ એ ફક્ત ને ફક્ત લેવા પટેલ સમાજના સંગઠન માટે બન્યું છે અને કદી પોલિટિકલ એજન્ડા નહીં બહાર પડે. આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીં હાજર છો, ત્યારે મારે એક બે
સૂચન જરૂરથી કરવાજો જ્યારે યુવાન મિત્રો આટલી સંખ્યામાં છે. આપણે ઘણી બધી વ્યસનની અંદર આપણો સમાજ વળી ગયો છે મિત્રો. ત્યારે મારી વિનંતી આપ જો સાંભળો તો આનાથી આપણે થોડા દૂર રહી તો સંગઠન પણ સારું થશે અને આપણે જે વ્યવસાયમાં છે એ પણ ખૂબ સારી રીતે આપણે આગળ વધારી શકશું. પણ વધારે સૂચનો અહીંયા શૈલેષભાઈ અને દોંગા સાહેબ આપની સમક્ષ પ્રતિજ્ઞા લેવાના છે. મારે એની જાજી વાત નથી કરવી, પણ ફરીથી મારે આપ સૌને એક આહવાન કરવાનું છે કે ધન્ય છે આ લેવા પટેલની નાત કે જે એક જાહેર ખબરથી